જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ આપ સર્વે નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. માં જગદંબા આપ સર્વેનું ભલું કરે એવી શુભેચ્છા અને પ્રાર્થના. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને આ માર્કેટે કેવી રીતે કામ કર્યું સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં અહીંયા આપણું ક્લિયર ડિસ્કશન હતું. આપણે અહીંયા એક આ પેટર્નને આપણે કાલે એવી રીતના આઈડેન્ટિફાઈ કરી કે આ એક આપણે એવું ડિસાઇડ કર્યું હતું કે આ એક ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન બની શકે છે, જે રીતનું આ કેન્ડલસ્ટિક પેટર્ન બની હતી. અને આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ આ કેન્ડલનો જે લો છે એને બ્રેક નથી કરતું તો ડેફિનેટલી આ એક ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન બની શકે છે અને અહીંયાથી માર્કેટ ઉપરની સાઈડ જઈ શકે છે. પણ એની સાથે સાથે આપણું સેકન્ડ ડિસ્કશન એ બી હતું મિત્રો કે જો આ કેન્ડલનો લો તૂટે છે તો આપણે કોલનો વિચાર મગજમાંથી નીકાળી દેવાનો છે. મિત્રો, આ મારું ક્લિયર ઇન્સ્ટ્રક્શન હતું. જો તમે કાલનો વિડીયો ના જોયો તો ચોક્કસથી જોજો. આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો આ કેન્ડલનો લો તૂટે છે તો આપણે કોલના વિશે વિચારવાનું જ નથી. તમે આજનું માર્કેટ જોશો, આજે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું અને માર્કેટ બહુ મોટું ગેપ ડાઉન ઓપન થયું અને માર્કેટે લગભગ આજે 1000 પોઈન્ટનું લગભગ માર્કેટે આજે મુવમેન્ટ આપ્યો છે. તો આટલું બેરિશ માર્કેટમાં જો તમે કોલનું વિચાર્યું હોય, ભૂલથી બી વિચાર્યું હોય, તો આજે તમારું એકાઉન્ટ એકદમ ઝીરો થઈ ગયું હશે, ડેફિનેટલી ઝીરો થઈ ગયું છે. તો તમે કોલની પોઝિશનને ફેવિકોલની જેમ ચોંટી ગયા હશો. તો આવા માર્કેટમાં મિત્રો બહુ સમજી વિચારીને અને ધ્યાનપૂર્વક રૂલ બેઝ ટ્રેડિંગ તમારે કરવું પડે. તમે તમારા રૂલ્સ બનાવવા પડે અને એ રૂલ્સને તમારે ફોલો કરવો પડે. અહીંયા આપણે જોઈશું કે આપણું શું ડિસ્કશન હતું ગેપડાઉનના કેસમાં અને માર્કેટે કેવી રીતે કામ કર્યું આપણે એ બી એક વખત જોઈ લઈએ. તો 5 મિનિટના ચાર્ટ ઉપર આપણે જતા રહીએ. તો આપણું ગેપડાઉનના કેસમાં આપણું ઇન્સ્ટ્રક્શન એવું હતું કે જો માર્કેટ ગેપ અપ અથવા તો ગેપ ડાઉન, મેં તમને બે કેસ કહ્યા હતા, જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અથવા તો ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણું એવું ડિસ્કશન હતું કે આપણે એટલીસ્ટ 15 મિનિટ માર્કેટમાં વેટ કરીશું. ગેપ અપ અને ગેપ ડાઉનનો કેસનું આપણે એવું ડિસ્કશન હતું. અહીંયા જો આપણે ગેપ ડાઉનનો કેસનો અહીંયા કન્સિડરેશન લઈએ કારણ કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો 15 મિનિટ જોઈએ તો આપણે 5 મિનિટની આ 1, 2 અને આ ત્રણ કેન્ડલ 5 મિનિટ છે તો 15 મિનિટ પ્રમાણે આ ત્રણ કેન્ડલ થાય. તો અહીંયા આપણે પ્રાઇસ એક્શન જોવાનો છે કે 15 મિનિટ પછી માર્કેટની પ્રાઇસ એક્શન શું હતી. તો અહીંયા તમે જોશો પહેલી જ કેન્ડલ બહુ જ મોટી બની હતી, લગભગ આ તમે જોશો પહેલી કેન્ડલનો લો આવ્યો છે અને પહેલી કેન્ડલનો હાઈ આ છે. હવે આવી રીતે આપણે બે લેવલ માર્ક કરી ગયા, આપણને લેવલ મળી ગયું. હવે 15 મિનિટ તમે પછી જોશો તો માર્કેટ આ બે લેવલની વચ્ચે હતું. તો અહીંયા આપણો કોઈ ટ્રેડ ટ્રિગર થતો નહોતો. આપણું આજે ડિસ્કશન પ્રમાણે કાં તો આ લેવલની ઉપર જાય તો આપણે કોલ લેવાનો, કાં તો આ લેવલની નીચે આવે તો પુટ લેવાનું. એક આ જે ડિસ્કશન થયું છે મિત્રો એ ઇન્ટ્રાડેના બેઝ ઉપર થયું છે કે લાઈવ માર્કેટમાં જ્યારે કોઈ પેટર્ન બનાવતું હોય માર્કેટ એના બેઝ ઉપર છે. તો અહીંયા તમે જોશો કે માર્કેટ એના ફર્સ્ટ કેન્ડલના હાઈને માર્કેટે બ્રેક નથી કર્યો તો અહીંયા કોલ લેવાનો બનતો નહોતો. અહીંયા પુટમાં તમે જોશો માર્કેટે એક વખત તમારો ડેફિનેટલી અહીંયા એસએલ લીધો હશે. કેમ? કારણ કે અહીંયા જે આ કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું છે, આ જે કેન્ડલનો લો છે લગભગ 52,300નો આ લો છે. તો માર્કેટ અહીંયા ડેફિનેટલી આ જે કેન્ડલ છે રેડ કેન્ડલે 52,300ની નીચે ક્લોઝિંગ આપ્યું અને માર્કેટ તરત પાછું રિવર્સ થઈ ગયું અને ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટથી લગભગ 100 પોઈન્ટની આજુબાજુ માર્કેટ ઉપર આવ્યું. એટલે અહીંયા તમારો માર્કેટ એસએલ લઈ ગયો છે 110%. હવે નેક્સ્ટ ટ્રેડ તમારો ક્યારે બને? અહીંયા તમારો એક એસએલ જતો રહ્યો પુટમાં. તો અહીંયા તમારો નેક્સ્ટ ટ્રેડ બને કે આ કેન્ડલનો જે લો તૂટે તો પછી તમારે પુટમાં બેસવાનું હોય. અહીંયા તમે જોશો કે અહીંયા તમારો એક એસએલ ગયો, પછી નેક્સ્ટ તમારો જો અહીંયા આ કેન્ડલમાં તમે એન્ટ્રી લીધી તો માર્કેટ અહીંયા થોડુંક ઉપર 30-40 પોઈન્ટનો ઝર્ક આપીને પછી માર્કેટે સરસ મજાનો અહીંયા લગભગ 500 થી 600 પોઈન્ટનો અહીંયા માર્કેટે મોમેન્ટમ આપ્યો છે. તો માર્કેટ અહીંયા તમારું એસએલ લઈ ગયું 60 થી 70 પોઈન્ટ આપણે ઇન્ડેક્સમાં પકડીને ચાલીએ તો 60 થી 70 પોઈન્ટનો તમારો અહીંયા માર્કેટ એસએલ લઈ ગયું, એની સામે તમને 500 થી 600 પોઈન્ટ આપ્યા. તો આ રીતનું તમારે મિત્રો રિસ્ક ટુ રિવોર્ડને તમારે મેનેજ કરવાનું હોય છે. તમારું તમે રિસ્ક ટુ રિવોર્ડ જો 1:100 થઈ ગયું અહીંયા તમારું 1:100. તમારો અહીંયા એક ટાઈમ લોસ એની સામે તમે 100 ટાઈમ્સ એનો પ્રોફિટ લીધો. તો મિત્રો ટ્રેડિંગ આવી રીતે થતું હોય છે. જો તમે આ રીતના ટ્રેડિંગ શીખવા માંગતા હો, કરવા માંગતા હો તો તમે ડેફિનેટલી મારા વિડીયોને ધ્યાનથી સમજજો, મારી સ્ટ્રેટેજીને ધ્યાનથી સમજી વિચારીને ફોલો કરજો. તમે ડેફિનેટલી માર્કેટમાં સારું એવું અર્ન કરશો. હવે આવતીકાલે એટલે કે ફ્રાઈડે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ આપણે એ સમજી લઈએ. તો આવતીકાલ માટેનું હું તમને ક્લિયર વસ્તુ કહી દઉં કે જ્યાં સુધી માર્કેટ આ જે પોઈન્ટ છે, આ કેન્ડલનો જે લો છે, આ પોઈન્ટની ઉપર માર્કેટ ના નીકળે ત્યાં સુધી આપણે કોલના વિશે વિચારવાનું નથી. લાઇન થોડીક વાંકી ચૂકી હોઈ શકે છે. તમે અહીંયા લેવલ માર્ક કરી રાખજો 52,230. 52,230ની ઉપર માર્કેટ નીકળે તો આપણે કોલના વિશે વિચારવાનું છે. અદરવાઇઝ આપણે કોલનો સપનામાં બી વિચાર લાવવાનો નથી. આ ઇન્ટ્રાડે પર્પઝની વાત છે કે લાઈવ માર્કેટમાં જો માર્કેટ આ લેવલને ક્રોસ કરે છે તો આપણે કોલના વિશે વિચારી શકીએ છીએ. અત્યારે 52,230ની નીચે માર્કેટ છે તો આપણે કોલના વિશે નથી વિચારવાનું. આ એક વસ્તુ થઈ ગઈ. સેકન્ડ, તો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે તો ફ્લેટ ઓપનિંગના કેસમાં એક ઓબ્વિયસ ટ્રેડ થઈ જશે
ઓબ્વિયસ ટ્રેડ એટલે કે લોકો અહીંયા રાહ જોઈને બેઠા છે કે જેવું માર્કેટ આજનો લો તૂટે 51,683નો, જે આજનો લો છે 51,683નો, તો જેવું આ માર્કેટ આ લોને તોડે તો આપણે પુટની પોઝિશનમાં બેસી જઈએ. રિટેલ ટ્રેડર તો રાહ જોઈને હરખ પદલો થઈ જશે કે આ લેવલ તૂટે તો હું પીની પોઝિશન લઈ લઉં. તો જ્યારે આવો ઓબ્વિયસ ટ્રેડ હોય ત્યારે માર્કેટમાં વોલેટિલિટી ભયંકર જોવા મળતી હોય છે, અને આવી વોલેટિલિટીમાં જ લોકોના લોસ થતા હોય છે. અને જે બિગ પ્લેયર્સ હોય છે એ લોકો આમાં મેનિપ્યુલેશન કરે છે. એ મેનિપ્યુલેશન એવી રીતે કરે કે તમને અહીંયા કોઈ સેટઅપ ઉપર કામ નહીં કરવા દે. અહીંયા માર્કેટ નીચે આવશે 30-40 પોઈન્ટ, પાછું 60-70 પોઈન્ટ ઉપર આવી જશે, પાછું થોડુંક 30-40 પોઈન્ટ નીચે આવશે, પાછું 60-70 પોઈન્ટ ઉપર જશે, પાછું 100-150 પોઈન્ટ નીચે આવશે, પાછું ઉપર આવશે. આ રીતની માર્કેટ એક વોલેટિલિટી ક્રિએટ કરી નાખશે અને તમને કન્ફ્યુઝ કરી નાખશે. તો જો માર્કેટ ફ્લેટ ઓપન થશે તો મારા માટે એકદમ બકવાસ માર્કેટ થશે. જો ફ્લેટ ઓપન થશે તો હું માર્કેટને અવોઇડ કરીશ. જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો હું તમને રેકમેન્ડ કરીશ કે તમે માર્કેટને અવોઇડ કરો, તમે કોઈ ટ્રેડ ના લો. આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ગેપ અપ ઓપન થાય, ગેપ અપ અથવા તો ગેપ ડાઉન, આ બે જ કન્ડિશન આપણા માટે સૌથી બેસ્ટ હશે. આ બે સિનારીઓમાં આપણને કોઈ સ્ટ્રેટેજી કે કોઈ પ્રાઇસ એક્શન જોવા મળી શકે છે. અધરવાઇઝ જો ફ્લેટ ઓપન થશે તો આપણને માર્કેટ આવી રીતના એક સાઇડવે જોવા મળી શકે છે. અને જો તમારે માર્કેટ ફ્લેટ ઓપન થાય છે અને આજના લોને બ્રેક કરે છે તો તમે એકદમ લેસ ક્વોન્ટિટીમાં 10% ક્વોન્ટિટીમાં, માની લો તમે 10 લોટમાં કામ કરતા હો તો તમારે એક લોટમાં એક પીની પોઝિશન લઈ શકો છો. એ બી તમારે ક્યારે લેવાની છે કે માર્કેટ 51,680ની નીચે એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે. મિત્રો ધ્યાનથી સમજો કે માર્કેટ ફ્લેટ ઓપન થયું, માર્કેટ નીચે ચાલવા લાગ્યું, તો આપણે રાહ જોવાની છે કે 15 મિનિટની કેન્ડલ માર્કેટ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે 51,680ના લેવલની નીચે, તો આપણે ડેફિનેટલી પીની પોઝિશનમાં બેસીશું. તો નીચેની સાઈડ તમને 51,100 સુધીના બી ટાર્ગેટ જોવા મળી શકે છે. તો તમે 10% ક્વોન્ટિટીમાં બી તમને માર્કેટમાં સારો એવો ગુડ પ્રોફિટ જોવા મળી શકે છે. 400, 500, 600 પોઈન્ટનો મોમેન્ટમ તમને જોવા મળી શકે છે પ્રીમિયમમાં. તો તમને 10% ક્વોન્ટિટીમાં બી સારો પ્રોફિટ થશે. તો આ 5100 આપણા મેક્સિમમ ટાર્ગેટ રહેશે કાલના માટેના. 5100 સુધી આપણે ટાર્ગેટ માર્કેટમાં જોવા મળી શકે છે. જવામાં તો માર્કેટ 50,982 સુધી બી જઈ શકે છે, પણ આ એક લેવલ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે 5100 એક લેવલ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીને રાખ્યું છે, તો 5100 આપણું પ્રોફિટ બુકિંગ કરી લઈશું. તો આ એક સિનારીઓમાં તમે કરી શકો છો. તો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો 52,230નું મેં તમને કહ્યું, 52,230ની ઉપર જ આપણે કોલના વિશે વિચારવાનું છે. જો માર્કેટ એની ઉપર જ ગેપ અપ ઓપન થાય છે તો એટલીસ્ટ આપણે માર્કેટમાં 30 મિનિટ્સ વેટ કરીશું. 30 મિનિટ્સ એટલા માટે વેટ કરીશું કે આપણે 30 મિનિટ પછી પ્રાઇસ એક્શન માર્કેટમાં જોઈશું કે માની લો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થયું, માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થયું અને માર્કેટ પહેલી કેન્ડલ ઉપર ગ્રીન બને ને પછી માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીને નીચે આવવા લાગ્યું. જેવી રીતે આજે નિફ્ટીનો તમે ચાર્ટ જો, માર્કેટ પહેલા ઉપર ગયું ને પછી સ્લોલી એન્ડ સ્ટડીને નીચે આવે, પછી આ લેવલને બ્રેક કરીને પછી આ રીતના કન્ટિન્યુએશનમાં ફોલમાં આવ્યો. તો આ રીતની પેટર્ન બની શકે છે. તો આપણે એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ માર્કેટમાં વેટ કરીને પ્રાઇસ એક્શનને જોઈશું અને એના બેઝ ઉપર આપણે ગેપ અપ ગેપ ડાઉનના કેસમાં ટ્રેડ લઈશું. તો ગેપ અપ અને ગેપ ડાઉનના કેસમાં તમે ખાસ 30 મિનિટ માર્કેટને આપજો. ઉતાવળ નહીં કરતા. મોટું ગેપ અપ ઓપન થાય અથવા તો મોટું ગેપ ડાઉન ઓપન થાય તો 30 મિનિટની પ્રાઇસ એક્શન જોવાની છે અને પ્રાઇસ એક્શન જોઈને આપણે ડિસિઝન લેવાનું છે કે આપણે કોલ લેવો કે આપણે પુટ લેવો. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.